તો કુરાન મજીદની બરકતના સબબ સાહેબ એ એટલું એને સાહેબ એટલે હી કુડ એટલે સ્વિચ ઓવર જે છે ને સાહેબ ઘણું ફાઇન થઈ ગયું સાહેબ એનું. હી સ્ટાર્ટેડ મેનેજિંગ ધ હોલ બિઝનેસ ઇન સચ અ વે કે આપણે એમ થાય કે આપણે તો કંઈ આ બચ્ચાના માટે કીધું જ નથી, આપણે તો એને ડાયરેક્ટ અહીંયાથી વहाँ મોકલાયા, સુરત ગયા. પણ આ કુરાનની બરકતના સબબ એનું સાહેબ એનું માઇન્ડ પણ એટલું ફાસ્ટ ડેવલપ થઈ ગયું અને હી સ્ટાર્ટેડ ડુઈંગ અ લોટ ઓફ ન્યૂ થિંગ્સ સાહેબ. આજે આપના સાથે શેખ શબ્બીરભાઈ ગલાભાઈવાલા હાજર થયા છે. શેખ શબ્બીરભાઈ સાન્તાક્રુઝના છે અને બિઝનેસના અંદર અને ખિદમત બેવે ફિલ્ડ્સના અંદર અલ્હમ્દુલિલ્લાહ ઘણી તરક્કી હાસિલ કરી છે. આજે એની સ્ટોરી આપના સાથે શેર કરવાને આવ્યા છે. શુક્રન શેખ શબ્બીરભાઈ. જી સાહેબ, મૌલાનું એહસાન. શુક્રિયા આપે યાદ કીધું. થોડું તમે બેકગ્રાઉન્ડથી સ્ટાર્ટ કરશો કે હમણાં જે લાઈનમાં છો તો હાઉ જે વોટ લેટ કે આ લાઈનમાં પહોંચ્યા અને શું થયું ને? જી સાહેબ, अपने हमारो જે આ બિઝનેસ છે ઇટ્સ અ ફેમિલી રન બિઝનેસ. સો આઈ વોઝ સેકન્ડ જનરેશન. અબ્બાએ શરૂ કરેલું ને એમના ભાઈઓ સાથે શરૂ કરેલું બિઝનેસ. જી 79માં વેન આઈ પાસ્ડ આઉટ ઓફ સ્કૂલ 10th સ્ટેન્ડર્ડ, સર્કમસ્ટન્સીસ એવા બના કે મને ઇમિડિયેટલી જોઈન કરવું જ પડ્યું બિઝનેસ. એજ્યુકેશન में आई कुड नॉट अटेंड कॉलेज टू मच बट आई हैड टू जॉइन द बिजनेस. તો એ રીતે પછી મેં હેન્ડ્સ ઓન આખું ફૂલ બિઝનેસ જોઈન કર્યું મેં. સો ફેમિલી રન હતું તો ધ થિંગ વોઝ કે યુ હેડ ટુ સ્ટાર્ટ ફ્રોમ રાઇટ ફ્રોમ ધ શોપ ફ્લોર, તાકી આપને બધું ખબર પડે કે કઈ રીતે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ હતું. તો શોપ ફ્લોરથી આપણે શરૂ કર્યું કે કઈ રીતે આપણે એને મેન્યુફેક્ચર થાય છે, વોટ આર ધ ન્યુઅન્સીસ, નિટીગ્રિટી શું છે. એમાં બે ચીજનો ફાયદો થયો કે સાહેબ એટલે એક તો માણસો આપણે એમ ના થાય કે આપણે કંઈ ખબર સેટની કંઈ ખબર જ નથી, અને કંઈ ઇમ્પ્રોવાઇઝ કંઈ કરવું હોય તો આપણે કીધેલું હોય તો આપણે કરી શકીએ ને. માણસ તો પોતાના હિસાબે કેટલું આ કરી શકીએ. તો દેટ ઇઝ ધ રીઝન વી સ્ટાર્ટેડ ફ્રોમ સ્ક્રેચ અને વી ગોટ ઇન ટુ ધી સ્ક્રીન્સનું જ હતું પહેલા છે. જી સાહેબ, પહેલે સ્ક્રીન હતા. પહેલે ઇનિશિયલી વી વર ડુઈંગ બીજું ઘણા એટલે ધ પ્રોડક્ટ રેન્જ વોઝ વાસ્ટ. પછી જેમ ચાઇનીઝ ગુડ્સ બધા આવતા ગયા અને તો વી ઓપ્ટેડ આઉટ ફ્રોમ દેટ બીકોઝ વી ડિડન્ટ હેવ માર્જિન્સ ઓન દેટ. ઇટ વોઝ ડ્રેનિંગ અવર પ્રોફિટ્સ. વી રિયલાઇઝ દેટ કે આ હવે નુકસાન કરી રહ્યું છે. તો દેન વી ગોટ ઇન ટુ સિનેમા. સિનેમા વોઝ અ વેરી વાસ્ટ લાઇન, ઇટ વોઝ વેલ પેઇંગ અને અમારે એના અંદર ઇમ્પ્રુવમેન્ટ્સ કરવાના ચાન્સીસ ઘણા હતા. ખાસ કરીને વોટ વી યુઝ ટુ ઓલવેઝ ટ્રાય ટુ ડુ ઇઝ કે લોન્ચ ન્યૂ પ્રોડક્ટ્સ, ન્યૂ સરફેસ. એટલે અમારા સ્ક્રીન્સમાં સરફેસીસ હોય છે, નવું ચીજ આપણે દર, તો વી કુડ કીપ ઇન ફ્રન્ટ ઓફ ધ કોમ્પિટિશન જે હોય એના કરતાં આપણે આગળ જ હોય, વન સ્ટેપ હેડ. દર 6 મહિને 1 વર્ષે એમ કંઈ નવું ચીજ ઇમ્પ્રોવાઇઝ કરતા જ જઈએ આપણે. તો એ that is how we slowly we reach the peak. એ બિલ્ટ ઇન જ હતું. એ રિયલાઇઝ કેવારે કીધું કે ઘણી ઇમ્પ્રુવમેન્ટ કરવું જ પડશે, એમ કે ઘણી વાર એમ થાય કે ચાલો ફાઇન ચલી રહ્યું છે તો ચાલવા દો? ના સાહેબ, એટલે એ તો બિઝનેસમાં તો હોવું જ ના જોઈએ ને સાહેબ. એટલે યુ હેવ ટુ કીપ ઓન ઇમ્પ્રોવાઇઝિંગ. તમે જો સ્ટેગ્નન્સી લઈ આવો બિઝનેસમાં તો દેન યુ આર સ્ટેગ્નન્ટ. યુ ડોન્ટ ઇમ્પ્રુવ. ધ કોમ્પિટિશન તો હોય જ કોઈ પણ બિઝનેસમાં. તો એની કોમ્પિટિશનને મદ્દેનજર રાખતા હુआ એને કે ભાઈ વોટ ઇઝ ધ કોમ્પિટિશન ડુઈંગ. અને हमारी સ્ટ્રેટેજી શું રહી છે કે વી યુઝ ટુ નોટ સી ધ નિયરેસ્ટ કોમ્પિટિશન. જે અમારા સમજો કે વી યુઝ ટુ લુક એટ ધ ટોપ, કે એ શું કરી રહ્યો છે, એની સ્ટ્રેટેજીસ શું છે. તો વી યુઝ ટુ ટ્રાય ટુ એપ ધેમ. એટલે એને કે ભાઈ એને વોચ કરીએ, એની સ્ટ્રેટેજીઝો જોઈએ, હાઉ ઇઝ હી ડુઈંગ ધ બિઝનેસ. સો એને આ કરીને વી યુઝ ટુ અમે લોકો આગળ વધતા હતા. અને જ્યારે થોડું બેકટ્રેક કરવાને કે 10th સ્ટેન્ડર્ડ જસ્ટ પાસ આઉટ થયા હતા અને સડનલી હવે બિઝનેસના અંદર આવી ગયા, તો તિવારનું એક કોઈ મેમરી યાદ છે કે તિવારની કંઈ એકદમ જે ધ્યાનમાં રહી ગયું હોય, ઓફ સમ એક્સપિરિયન્સ દેટ યુ હેડ? સાહેબ આમાં તે ટાઈમ પર જ્યારે વેન આઈ જસ્ટ જોઈન્ડ, તો ધ ચેલેન્જ વોઝ કે ભાઈ હમારા જે હમારી એજના બધા જે હતા દે ઓલ વેન્ટ ટુ કોલેજ. તો થોડું એક એમ ફીલ થયું કે ભાઈ હવે તો મેં તો પઢી નહીં શકું.
સો there was a little period કે ભાઈ એમાં આવી ગયેલું કે ભાઈ હવે તો વી હેવ રિઝાઇન ટુ ધીસ ફેક્ટ કે ભાઈ હવે તો આ જ કરવાનું છે. લિટલ ડિપ્રેસ્ડ આઈ કુડ નોટ સ્ટડી મેં કારણ કે બીજા બધાએ ઘણું બધું આગળ સ્ટડી કરવું દે બીકેમ ડોક્ટર્સ અને પ્રોફેશનલ્સ ઇન ધ ફિલ્ડ. પણ શાયદ એટલે આપણી ખિદમત કરવાનું હશે સબ આગળ તો એ હિસાબથી બિઝનેસમાં જોઈન થયા. મૌલાનાની દુઆના સબબ આગળ વધતા ગયા. અને હવે પછી જે કીધું કે ગ્રોથના અંદર હમણાં મસલન કે જે તિજારતના બયાની ડોક્યુમેન્ટરીના અંદર જે zikr કરેલી કે પછી પોલેન્ડ ને બધું બી એક્સપ્લોર કર્યું. જી તો એમ ઇટ થિંકિંગ દેટ મચ આઉટ ઓફ ધ બોક્સ એ કેમ પહોંચ્યા માટે સબ અમે છે ને ઇન 2007 બાવાસબમાંથી અમે લોકોએ જે બુરહાની એક્સપોર્ટ થયેલું એમાં બુરહાનદીન આકાના પાસે અમે રજા તલબ કીધી કે મોલા કે હવે આ ધીસ ઇઝ ધ ફ્યુચર. તો સ્ક્રીન્સના ઉપર કોટિંગ થતું હતું. સો દેટ વોઝ ધ ફ્યુચર. મોલાએ રજા ફરમાવી પછી વી વર્ક ઓન દેટ ને 2007માં અમારું કોટિંગ પ્લાન્ટ લોનાવલામાં શરૂ થઈ ગયું. હવે આફ્ટર વી ડીડ દેટ ધ નેક્સ્ટ સ્ટેપ વોઝ કે ભાઈ હવે આ બિઝનેસને સ્કેલ અપ કેમ કરીએ. એટલે ઇન્ડિયામાં તો કંઈકનું બિઝનેસ નહોતું તો વી હેડ ટુ થિંક ગ્લોબલ. તો વેન વી સ્ટાર્ટેડ થિંકિંગ ગ્લોબલ એમાં the first thing that we did was we realized that we are lagging in administrative skills and our foreign exposure. So we took on a business coach. हमें ये realize किया कि भाई हमारे we need to upgrade our skills. तो वे business coach लीधो. एमा घणु बधु थयुं અને we realized that we had to be closer to our customers. हमें लोग यहाँ से 2007 પછી export करता था. પણ જેમ મુફદ્દલ મૌલાની મનશા હતી તો ઘણા વર્ષો પહેલે મૌલા તો કહી ચૂકેલા કે કેશ પર જ બિઝનેસ કરો. બાય ઓન કેશ એન્ડ સેલ ઓન કેશ. કેશ યાની એટલે નો ક્રેડિટ. તો આપણું પ્રિન્સિપલ તો એ જ હતું. હવે પીપલ આર વિલિંગ ટુ બાય ધ પ્રોડક્ટ્સ. હવે રશિયામાં અમારું ઘણું મોટું માર્કેટ હતું પણ દે ડિડન્ટ વોન્ટ ટુ વેઇટ. કેમ કે અમે તમારે એડવાન્સમાં પૈસા આપીએ પછી તમે માલ બનાવો પછી તમે અમારે મોકલો તો તે 2 મહિનાનો જે ટાઈમ લેગ જે હતો આઈ મીન ધીસ ઇઝ ટુ મચ લાઈક. તો એ જ્યારે અમે આ શરૂ કર્યું અમારું બિઝનેસ કોચિંગનું તો વી રિયલાઇઝ દેટ વી હેડ ટુ બી ક્લોઝર ટુ ધ કસ્ટમર્સ. તો સૈયદ કલીમુદ્દીન સાહેબને અમે આમ ઘણી વખતે રાય મશવરો કરી આપણે તો પોતાને પૂછવું તો પોતાની રાય એમ હતી કે આપણે કઈ બાજુથી જે બાજુથી કમ ખર્ચમાં તમે તમારું શરૂ કરો ને. તો 2015માં વી વેન્ટ ટુ જોર્જિયા. Georgia is a small country just south of Russia. It's a port, એટલે ફ્રી ટ્રેડ ઝોન હતું. પોટી કરીને ફ્રી ટ્રેડ ઝોન હતું. તો વहाँ જગા રેન્ટ પર લીધી ઓન ધ ફ્રી ટ્રેડ ઝોન ને વી સ્ટાર્ટેડ બિઝનેસ ઓવર દેર. અમે લોકો 2 વર્ષ ચલાવ્યું. હવે એમાં સાહેબ અમારા ઘણા જ લર્નિંગ્સ થયા. વી લર્ન અ લોટ અને વી ફેલ્ટ કે નાઉ વી આર રેડી ટુ સ્ટેપ ઇન ટુ યુરોપ. તો પછી 2 વર્ષમાં ચલાવ્યું તકરીબન 2-2.5 વર્ષ. દેન વી શટ ડાઉન ઓવર દેર ઇન 2019માં જસ્ટ બિફોર કોવિડ એટલે જુલાઈ કે ઓગસ્ટમાં અમે વી શિફ્ટેડ ટુ પોલેન્ડમાં. અમે લોકોએ કંપની સેટઅપ કરી. વી બોટ ધ ઓન અમારું પોતાનું જમીન છે અમારી પોતાની એટલે ફેક્ટરી જે જગા પર છે એમાં વી ઓન્ડ એવરીથિંગ. વી ઓન એવરીથિંગ ઓવર દેર. પછી મૌલાના દુઆથી એમાં અમે લોકોએ શરૂ કર્યું. So, વहाँથી it became very easy કે અમે ટુ ડિલિવરી અક્રોસ યુરોપ એટલે વેસ્ટર્ન યુરોપ હોય યા આ સાઈડના પર. ને અમારું જે લોકેશન છે દેટ વોઝ વેરી સ્ટ્રેટેજિક. એટલે વી ડીડ અ લોટ ઓફ ઇન ડેપ્થ સ્ટડી કે કहाँ અમે લોકેટ કરીએ ફેક્ટરીને. તો વી આર એટ ધી ઇન્ટરસેક્શન્સ ઓફ આઈ મીન નોર્થ જવું હોય વેસ્ટ યા ઈસ્ટ જવું હોય તો અમારે ઘણું ઇઝી છે. મેજર હાઈવેઝ જે છે A1 ને જે છે તો એટલે કેન ટેક અસ ટુ વેસ્ટ એટલે જર્મની તરફ. આમ જાય તો યુક્રેનથી પછી રશિયા તરફ જઈ શકીએ છીએ. એ દેટ વોઝ ધી ડિસાઇડિંગ ફેક્ટર કે અમે વી હેડ ટુ ડુ દેટ એક્સપેન્શન. અહીંયા જે તમારા એડવાન્ટેજીસ હોય કે લેબર ઇઝ ચીપ, મટીરિયલ ઇઝ ચીપ અને વहाँ જઈને પાછા એ એડવાન્ટેજીસ તમારા કમ થઈ ગયા પણ પ્રોક્સિમિટી ટુ કસ્ટમર એટલું વધારે સ્ટ્રોંગ હતું કે દેટ કોમ્પન્સેટ ફોર ઓલ ઓફ ધેટ. મેં સાહેબ એક જિકર કરું આપને ઘણું એમાં જે મૌલા જે ફરમાવે છે ને કે ભાઈ
ક્રેડિટ પર ના ધંધો કરજો. અમે એમાં શિફ્ટ થયા પોલેન્ડ, અને લગભગ 6 મહિના થયા, 4-6 મહિના કે તકરીબન થયા, જસ્ટ બિફોર કોવિડ. રશિયાથી 2 મોટા ગ્રુપ્સનો ઘણો મોટો ઓર્ડર આવ્યો, એટલો મોટો ઓર્ડર, આઈ મીન ઇટ વોઝ બિયોન્ડ આવર કોમ્પ્રિહેન્શન. થાય કે આપણે આમ આ તો લઈ જ લેવો જોઈએ. તો અમારા ટર્મ્સ તો એટલે કે 100% એડવાન્સ છે, કે એ લોકોનામાં તો એ કોન્સેપ્ટ જ નથી ને કે એડવાન્સમાં કોઈ પૈસા. અમારા કોમ્પિટિટર તો 1 વર્ષની ક્રેડિટ આપતા હતા. તો મેં કીધું કે નહીં ભાઈ, વી કેનોટ ડુ ઇટ, વી આર વેરી સોરી. તો એક ગ્રુપે ના લીધો માલ, બીજા ગ્રુપે લીધો, પણ ઇટ વોઝ અ બિગ બૂસ્ટર ફોર અસ એટ દેટ ટાઈમ. અમે તો અમારો વેપાર કરી લીધો, અને દેન વી રિયલાઇઝ કે કોવિડ આવ્યું, અને જે બીજી જે કંપની જે ફ્રોમ ફ્રાન્સથી જે સપ્લાય કરેલું એના બધા પૈસા, બીકોઝ દેટ રશિયન કંપની વેન્ટ બેન્કરપ્ટ. એના તો પૈસા તો મોલા જે ફરમાવે છે કે નહીં, કેશ પર જ વેપાર કરો, તો એમાં ઘણી હિકમત હોય છે. તમને મોલાની મનસા, મોલાની ખુશી છે ને. તો એ અમારું ઘણું મોટું ત્યાં થયું. અને બીજું કે રિયલાઇઝેશન વોઝ બેટર સર, બીકોઝ વેન અમારે જે પ્રાઇસિંગનું જે રિયલાઇઝેશન હોય, દેટ ઇઝ એની ટાઈમ મચ બેટર દેન આઈ કેન ગેટ ધોઝ યુરોપિયન પ્રાઇસીસ ઓવર ધેર. તો કિતના ફેરા થાય અમે એક વર્ષમાં? સબ હવે મેં અને યુસુફ અમે કો 2 જણા ઓલ્ટરનેટ કરીએ, લગભગ એવરી 2 months વન ઓફ અસ ઇઝ ધેર. હવે કોઈ એવું કંઈ હોય કે લીગલ કોઈ ઇશ્યુઝ હોય, તો દેન વી ગો અર્લિયર ઓલ્સો. સો વી કીપ ઓન શટલિંગ. ઇનફેક્ટ હમણાં પણ યુસુફ ઇઝ ધેર ઓનલી, હી ઇઝ જસ્ટ લેફ્ટ યસ્ટરડે. નોર્મલી ફોર અ વીક મેં જવાનું થાય મારું. પણ એમ રિમોટલી એટલું મોટું સંભાળવાનું એમ ચેલેન્જિંગ હોય? રિમોટલી એટલે સાહેબ, આઈ જસ્ટ એક્સપ્લેન ટુ યુ કે વાય વી ટુક ધીસ સ્ટેપ. જે મેં 2011માં અમે લોકો જે બિઝનેસ કોચ લીધો ને સાહેબ, તો અમે છે ને અમારી જે કંપની, વી બિલ્ડ સિસ્ટમ્સ, એટલે એવરીથિંગ ઇઝ ડોક્યુમેન્ટેડ. જે મેં મારા જે ટાસ્ક જે છે એ પણ મેં ડોક્યુમેન્ટ કીધેલા છે. આજે અમારું મેન્યુફેક્ચરિંગ જે છે, each and every process is documented and not made by me, it's made by the people who are working there. એ કેમ કામ કરી રહ્યો છે એ લીખે છે, અને એનું ડોક્યુમેન્ટ. એટલે હવે અમારે કોઈને ઇન્ડક્ટ કરવું હોય, કોઈ નવા કોઈ વર્કરને મેં લઉં, તો એને 1 વીકનું એનું ઇન્ડક્શન હોય, એ ડોક્યુમેન્ટ વાંચી લઈ, પછી અમારો જે સુપરવાઇઝર હોય એનું ટેસ્ટ લઈ કે ભાઈ આ કેટલું સમજેલો છે, વેધર ઇઝ ગુડ ફોર અસ. એટલે 1 વીકમાં અમારે સમજ પડી જાય કે આ ઇન્સાન અમારા માટે કામનો છે કે નહીં. પછી આઈધર જેમ પણ હોય ને ફર્ધર ટ્રેનિંગ એને આપીએ. તો એ વી મેડ સિસ્ટમ્સ. હવે એડમિનનું હોય કે અહીંયા માર્કેટિંગવાળાનું હોય યા ફેક્ટરીનું હોય કે કોઈ પણ ચીજ, એવરીથિંગ ઇઝ વર્ક્સ અકોર્ડિંગ ટુ અ સિસ્ટમ, એન્ડ દેર ઇઝ અ રિપોર્ટિંગ એવરી વીક. વી હેવ અ રિપોર્ટિંગ સિસ્ટમ એવરી વીક. એટલે અમારે બધા જ જે છે ને, જેટલા પણ ડિપાર્ટમેન્ટ્સ છે, સેટરડેઝ એના રિપોર્ટ્સ આવી જ જાય. હવે એના જે HODs હોય એ લોકો એને અસેસ કરે, અને અમારે વાંચવું હોય તો અમે વાંચીએ, અમારે કંઈ લાગતું હોય તો અમે એને ઇમ્પ્રુવમેન્ટ્સ એને કહીએ કે ભાઈ આમ નહીં ને આમ નહીં. અને અમારા રિપોર્ટિંગમાં સર દેર ઇઝ વન થિંગ વિચ વી ગિવ લોટ ઓફ ઇમ્પોર્ટન્સ, ઇઝ ધી મિસ્ટેક્સ દેટ હી હેઝ મેડ ઇન દેટ 1 week એન્ડ વોટ હી હેઝ ડન ટુ કરેક્ટ ઇટ. લર્નિંગ શું છે એનું, એ અમારે એના પર ઘણું સ્ટ્રેસ. ભાઈ રૂટીનનું તો કામ કરતા જ હોય છે એ લોકો, પણ એના લર્નિંગ શું થયા, મિસ્ટેક શું કીધી, અને લર્નિંગ એ શું કીધું, અને વોટ ડીડ હી ડુ. તો એ અમારા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. વી કીપ ઓન મોનિટરિંગ દેટ કે ઇન્સાન છે એટલે મિસ્ટેક, ભૂલચૂક તો થાય, પણ એ લર્ન શું કીધું એના અંદરથી. ઇફ હી હેઝ નોટ લર્ન, દેન એ ડિફિકલ્ટ પાર્ટ છે. એ એટમોસ્ફિયર કેમ ક્રિએટ કરો કે એકચ્યુઅલી સમબડી એડમિટ્સ કે મારો મિસ્ટેક થયો? એ રિલેશનશિપ એના સાથે એ ટ્રસ્ટ. એટલે સાહેબ અમે એટલે ટ્રેનિંગ કરીએ છીએ. તમારા જે રાજીવ જે આવે છે ને, જે મારો બિઝનેસ કોચ છે ને, વી આર એસોસિએટેડ વિથ હિમ સિન્સ 2011, 11 11. તો સ્ટાફનું પણ ટ્રેનિંગ હોય છે. અમારે તો પહેલાં કીધા અમારે ટ્રેન કીધા એમ કે તમે સ્ટાફથી તમે કામ કેમ લેશો, કે તમને તો કંઈ સમજ જ નહીં પડે, કેમ કે ધીસ પીપલ આર ઓલ ક્વોલિફાઈડ પીપલ, અને દિલ ટેક યુ ફોર અ રાઇડ. સો અમારી ઇન્ટરનલ સિસ્ટમ્સ પહેલાં ઘણી મજબૂત કીધી અમે લોકોએ.
રિપોર્ટિંગના બધા ફોર્મેટ્સ આવા હમ. સો એટલે રાજીવીએ જે સિસ્ટમ અમે લોકો જે જોઈન્ટલી જે બિલ્ડ કરીને સર એના સબબ શું થયું કે નાવ ઇફ આઈ હેવ ટુ ડુપ્લિકેટ દેટ, મને દુનિયાના કોઈ પણ પાર્ટમાં મને આ મારું ફેક્ટરી મને સેટઅપ કરવી હોય તો ઇટ્સ વેરી ઇઝી સર. મારા પાસે બધું ડોક્યુમેન્ટેશન આખું મારું મેન્યુઅલ છે સર, ઇટ્સ ઓલ રેડી. સો વી જસ્ટ હેવ ટુ, ઇનફેક્ટ ફેક્ટરી તો ચેકલિસ્ટના ઉપર ચાલે છે. માણસ પ્લાન્ટમાં એન્ટર થાય તો હી હેઝ ટુ હેવ એનો કોઈ ચેકલિસ્ટ એના પાસે હોય, ટિક્સ બધા હોય, તો દેન હી સ્ટાર્ટ મશીનનો બટન દબાવે. હી હેઝ ટુ, અને વી કીપ ઓન ઇમ્પ્રોવાઇઝિંગ, એટલે ઇટ્સ વેરી ડાયનામિક. કે નવું ચીજ આજે એડ કરવું છે, ઓકે વી એડ ઇટ. વી કીપ ઓન ટ્રાઇંગ ટુ ઇમ્પ્રૂવ, ને જેટલી બની શકે એટલી ઓછી. સો પોલેન્ડ વોઝ અ વેરી, એટલે ઘણું, એટલે આફ્ટર લોટ ઓફ થોટ પ્રોસેસ ટુક અસ અ લોંગ ટાઈમ ટુ રીચ ધેર. પણ અમે ઘણી મજબૂતીથી, દેટ ઇઝ વાય વી કુડ ટેક વર્ક રિમોટલી સર. એ તો આજે એ લોકોને પણ મેનેજ કરવું ઘણું મુશ્કેલ છે, પણ એ લોકોને પણ વીકલી ફોર્મેટ્સ છે, એ લોકોનું બધું દે રિપોર્ટ ટુ અસ, સેન્ડ અસ રિપોર્ટ્સ. ઓનલી દેટ દે આર મચ મોર, દે આર બેટર ઇન, થોડું એ લોકોનું વધારે અચ્છું હોય છે રિપોર્ટિંગ. દે આર વેરી, ધ કમ્યુનિકેશન ઇઝ વેરી સ્ટ્રોંગ. પછી જે કોઈને અગર જે જોઈ રહ્યા છે એને અગર યાદ હશે કે શેખ શબ્બીરભાઈ ને શેખ મુસ્તાલીભાઈ બે જણ લાલ કપડામાં મૌલાનાના પાછળ ખિદમતના અંદર ઉભા રહેતા હતા, તો એ કેમ આયા એ ખિદમતના અંદર, ને તેવાના કોઈ એક્સપિરિયન્સીસ હોય તો? હવે નેહઝ મૌલાનાનું કરમ અને એહસાન હતું કે મૌલાએ ખિદમત લીધી અમારાથી, ને શરફ મૌલા અતા કરતા હતા. એ શેઝાદા સાહેબોની શાદી હતી બાબા સાહેબ મૌલાના ઘરમાં, તો અમારે બોલાયા अपने शेख युसुफभाई रामपुरावालाએ કે તમારે 2 જણાનું ઊભા રહેવાનું છે. હવે એમાં જે પહેલાના જે હશે, જે સાહેબો જે ખિદમત કરતા હતા, તો અમારે કાલે તો ઊભા રહેવાનું છે, અને આજે અમારે એના કપડાં ને બધું આપવું, તો હવે આમ બોડીમાં તો થઈ રહ્યું અમારે, પણ એકદમ અમારા શર્ટની મિસલ કપડાં હતા. તો એને રાતોરાત દરજીના પાસે જઈને ખાઈને બધા બરોબર એને સાઇઝના ખબર બનાવે, ને બીજે દિન અમારે તો શરફ મિલું છે ઘણું. એટલે દેટ વોઝ અ મેમોરેબલ ડે ફોર અસ મૌલા સાથે. ને મને જે હદિયત પણ જે થઈ સબ, તો એ લાલ કપડામાં જ થઈ સબ. મૌલાએ બુરાનથી નાકાએ બુરાની ગાર્ડ્સની ઝિયાફત જે હતી, તેમાં એ હદિયત પણ એ જ કપડામાં થઈ સબ. એહસાન મૌલાનું હતું ઘણું. તમારું ને શેખ મુસ્તાલીભાઈનું કનેક્શન? અમે સબ अपने 1415માં જે બોમ્બેમાં જે અશરા જે થયેલા, તો ત્યારે બદરુલ જમાલીભાઈ સાહેબના, એ પોતે વોઝ હેડ ઓફ ધ તંઝીમ. તો પોતે અમારે બધાને જોડા, અને મસ્જિદ તંઝીમ ગ્રુપ જે છે તો તેના પર ફોર્મ થયેલું. બુરાની ગાર્ડ્સ હતું, એટલે બુરાની ગાર્ડ્સ નહોતું, પણ બીજા મુતફરિક ગ્રુપ્સો ખિદમત કરતા હતા. હવે મસ્જિદમાં કોણ કરશે ખિદમત જેકેટને પહેરીને, તો એ તે ટાઈમ પર અમે લોકો બધા જોડાયેલા સાથે. અને હિઝબે ટાયરીમાં પણ હતા મેમ્બર્સો અમે લોકો, ને અક્સર બધા હિઝબે ટાયરીના મેમ્બર્સો જ હતા જેમાં ખિદમતમાં હતા. તો ત્યારથી બસ અમે લોકો જોડાયા સાથે. પછી આ એક શરફ મિલું, ને ખિદમતમાં પછી મસ્જિદ તંઝીમ ગ્રુપમાં અમે લોકો સાથે જ ખિદમત કરતા હતા મૌલાની જેકેટ પહેરી. એમાં કોઈ કઈ યુનિક કઈ આઈ કે ફોટાની કઈ શેખ શબ્બીરભાઈ કઈ વાત કરી રહ્યા હતા એ પાછળ ઉભેલા? ને તો મારે મૌલાએ આ ઝિયાફતના અંદર અમારે 2 જણાને યાદ ફરમાય કે પછવાડે આવો ને પછી ફોટા લેવાનું કીધું ફોટોગ્રાફરને, કે ફોટા લો. તો ફોટોગ્રાફરે લીધો એક ફોટોગ્રાફ. તો મૌલાએ એને પાછો ઇશારો કીધો કે પાછો બીજો લો. હવે એ જમાન જે હતો સાહેબ, એમાં રીલ્સ હતા, રીલ્સ ફિલ્મ જે હોય 36ની ફિલ્મ હોય, તો આ ફોટોગ્રાફરે પછી અમારે જિકર કીધી કે શબ્બીરભાઈ, મને જ્યારે મૌલાએ બીજો ફોટો લેવાનું મને કીધું, તો ત્યારે મને એમ ઘણું એમ થયું કે હવે મારું તો એક ફોટો તો મારો વેસ્ટ. અને મૌલા તો હવે કે મને જ્યારે અમે એને ડેવલપ કીધું, ત્યારે એ જે ફર્સ્ટ ફોટોગ્રાફ હતો બ્લેન્ક, એટલે આખો બ્લેક હતો. ને સેકન્ડ જે મૌલાએ જે કીધું એ જ ફોટોગ્રાફ આવેલો. તો દેટ વોઝ અ વેરી, આમ ઘણું એને પણ હી ફેલ્ટ અ લોટ કે મિસ થઈ ગયા. તમારો તો પછી કંઈ ફોટો આવતો જ નહીં ઝિયાફતનો. શેની ઝિયાફત હતી એમ કહી રહ્યા છે? બુરાની ગાજી સાહેબ, એટલે ફર્સ્ટ ઝિયાફત હતી જ્યારે ફોર્મ થયેલું. પછી જે ભાઈ સાહેબે બધું ઓર્ગેનાઇઝ કરેલું, ને બધાને એક અમ્બ્રેલામાં લઈ આવેલા બુરાની ગાર્ડ્સ.
તો આઈ થિંક એની પહેલી ઝિયાફત હતી બુરહાનુદ્દીન મોલાની. તો એ વેરી અમારી પણ બધાને ઘણી એક્સાઇટમેન્ટ હતી બીકોઝ વી આર ઓલ અંડર વન બેનર નાઉ. બુરહાની ગાર્ડ મુંબઈ. વી આર ઓલ વેરી એક્સાઇટેડ ને આ શરફ મિલેલું. તો જે આમના જે બે નામો લીધા, એક તો સૈયદી કલીમુદ્દીન સાહેબ પોતે જી. પાસે જતા હતા અને પનુજાવાલી ભાઈ સાહેબ, જી આમ આ બે જણ કહેવાય એમ કે યોર મેન્ટર્સ એમ? જી સાહેબ. એટલે આમ મેં સાહેબ આપને એક જિકર કરું કે વિચ અકોર્ડિંગ ટુ મી વોઝ અ ગેમ ચેન્જર ઇન માય લાઈફ. બદુલજાવાલી ભાઈ સાહેબ સાથે ઘણું ઓછું હતું ને એ પોતે કંઈ અરજ કરવાની, મુફદ્દલ મોલામાં કે અરજ કરવાની તો પોતાના જરીએ આપણે અરજ કરીએ. 93માં સાહેબ રાઇટ્સ થયા. અમારી ફેક્ટરી અહીંયા ચીંચ પોકલી પર હતી, અહીંયા લોઅર પરેલ પર. વहाँ તો બધું ખલાસ થઈ ગયેલું. વી આર કમ્પ્લીટલી બર્ન ડાઉન. હવે અમારે વાંથી શિફ્ટ થવાનું હતું. અમે જે હમણાં મરોલ જે ગયા પછી તો વहाँ જવાનું હતું ને એની રકમ અમારી પાસે રેડી હતી. હવે રાઇટ્સ થયા ને શેરુલ્લા પણ મુકબિલ હતા. તો અમે ગયા ને મીન વાન જેમ ભાઈ સાહેબે કીધેલું એ જ અલ્ફાઝ અદા કીધું એને. તો સાહેબ આપ માનો નહીં, એ બધો પંજાબી પણ ઘણો બાહોશ માણસ હતો. એની ડ્રોઅર ખોલું, ચાવી મૂકી. એ કહે शब्बीर भाई तुम्हारा प्रोडक्शन शुरू करो, तुम प्रोडक्शन नहीं करेंगे तो तुम मुझे पैसा कहाँ से देंगे. આમને આમ ચાવી આપી દીધી કે तुम तुम्हारा काम शुरू. हमाરું તો અહીંયાથી તો આખું શિફ્ટ કરવાનું હતું. માં ચાવી આપી દીધી, અમે કામ શરૂ કીધું. વાજેબાત અદા થઈ ગઈ ને વાજેબાત અદા થઈ ગઈ ને પછી સાહેબ અમારી એમાં અહીંયા બોમ્બેમાં, સાઉથ બોમ્બેમાં એક જગા હતી જે અમે લોકો વેચવાને કાઢેલી ડ્યુરિંગ બિફોર ધ રાઇટ્સ. તો સડનલી બધું માહોલ ઘણો ખરાબ થઈ ગયો. તો એમ જે લેનાર હતો એ ટ્રાય ટુ એક્સપ્લોઇટ કે ભાઈ અભી તો ભાવ બહુ गिर गया है. તો મુફદ્દલ મોલામાં વારંવાર મેં અરજ કર્યા કરું કે મોલા નહીં થતું, કંઈ આમ કંઈ રસ્તો નહીં નીકળતો એનું વેચ. મોલાએ પછી મને બરોબર યાદ છે સબ કે દાદરના ઉપર મેં એમાં પોતાના મકાનના બહાર મેં અરજ કીધી. મેં મોલા એકદમ હવે મેં એકદમ ને ટેન્શન થઈ ગયું છે કે હવે આ જગા બાવાજી મોલાએ ખબર ને કે આ જુમ્માનો દિન છે ને અમે બાવાજી સાહેબમાં અરજ કરીશું, ત્યાં શીટા બી થઈ જાય. तो शेरुल्ला तो આ सब तो मैं एक दिन में वहाँ दोपहरे नमाज पढ़ी, वहाँ सेफी मस्जिद में मैं घरे गयो. तो જે મારો બાયર હતો એ મારા ઘરે ખબર ને કાંસી એડ્રેસ નીકાળું એ ઘરે આવીને બેઠી ગયેલો. તો એ ટાઈમ પર મેં પછી તો હવે મોલાએ ફરમાવેલું કે બહેતર થશે. મેં કીધું હવે મને જગા વેચવી જ નથી. ત્યાંથી શરૂ કીધું કે જગા નથી વેચવી. અને પછી એ બધું થોડું બાર્ગેન કરતા કરતા એના પછી 4 લાખ રૂપિયા વધારે લીધા. હવે મને એટલામાં હોય તો આ જગા પણ વેચાઈ ગઈ, વાજેબાત અરજ થઈ ગઈ, ફેક્ટરી નવી થઈ ગઈ અને આ સોદો પણ થઈ ગયો. એ જ મિસાલ સાહેબ અમારે એમાં 2006માં જ્યારે ફ્લડ આવ્યા તો અમારું આ મિત્તલ જે છે એકદમ ઇટ ઇઝ વેરી ક્લોઝ ટુ મીઠી રિવર. તો અમારું ફેક્ટરી તો આખી ડૂબી ગયેલી. ગ્રાઉન્ડ ફ્લોર પર હતું. ઇટ વોઝ અબાઉટ 6-7 ફીટ અંડર વોટર. એકદમ આમ લાગીને જ હતું. તો પછી ગયા બધું દેખું કરું ને પછી આઈ થિંક મોલા કોઈ કે તશરીફ બહાર ગાઓ કે ફોરેનમાં તશરીફ રાખતા હતા. તો વहाँ પછી અરજ કીધી अपने કોઈ ખિદમત ગુજાર નહોતું. બાબા સાહેબ મોલાએ દુઆ ફરમાવી અને એમ જુમલો અદા કીધો. મને ખાસ મને મારા એ તો મારે એકદમ નક્ષ થઈ ગયેલું છે મારા કે ભાઈને કહેજો કોઈ ફિકર ના કરે. અને થયું છે એમ સાહેબ. એટલે અમે અમારું ફેક્ટરીમાં પછી તો બસ મોલાએ જે દુઆ ફરમાવી તો અમે તરત જ બધું કામ શરૂ કીધું. બધું મશીનરીનું બધું પાછું આખું ક્લીનઅપ કરાવ્યું, આ કરાવ્યું. તો અમારા પડોશીઓ બધા ઇન્સ્યોરન્સવાળાની વાર જોઈ. કુર્સી બહાર શેઠ લોકો આવે ને બહાર ને વિધિન 4 to 5 days એ લોકોએ ઇલેક્ટ્રિસિટી કાપી નાખેલી. વાહ, પાવર નહોતો. તો 5 દિનમાં તો અમારું પ્રોડક્શન શરૂ થઈ ગયેલું. એન્ડ પીપલ વર શોક કે તમારા ઇન્સ્યોરન્સ મેં હમ તો ઇન્સ્યોરન્સ નહીં લેતે. પછી એક જણ હતો, કોઈ ક્રિશ્ચિયન હતો, તો કે યુ આર ધ હેપીએસ્ટ પીપલ, વી આર વેઇટિંગ ફોર ધ ઇન્સ્યોરન્સ પર્સન ટુ કમ. ઘણા જણાએ તો 6 મહિના વાર જોઈ સાહેબ ને કોઈ આવે જ ના સર્વેયર. અને ઇટ વોઝ નોટ કવર્ડ ઓલ્સો. શાયદ એ લોકોને એવું પણ કે બધું બન્યું પણ 6 મહિના વેપાર વગર.
વેપાર પણ શરૂ થઈ ગયો. જેમ કે બધું વી હેડ ફોરગોટન, એટલે બધું ભૂલી પણ ગયા કે આ પાણી ભરાયેલું. અને એમ તમને જે zikr કરી છે શબ્બીરભાઈએ કે 93માં તો આખું જલી ગયું, પછી પાછું 13 વર્ષમાં તો આખું ફ્લડ આવી ગયું. તો એક હિંમત બી જોઈએ ટુ બી એબલ ટુ પાછું કે ચલો કંઈ નહીં, પાછું કરીએ, પાછું થોડા ટાલ આપશે, કંઈ નહીં, બીજો રસ્તો નીકળશે. સાહેબ આમાં એક ચીજ મેં આપને કહું કે યકીનની દોલત હોવી જોઈએ. સબ યકીન ના હોય સબ પછી તો એ યકીનનું જે ફાયર જે છે સબ અમારામાં ઘણું મજબૂત છે. ને ઠાઠું જ આવેલું સાહેબ. એટલે ક્યારે પણ કંઈ મુશ્કેલ બિઝનેસમાં તો આવે, બિઝનેસમાં મુશ્કેલીઓ આવે, એમ નથી કે એવરીબડી ઇઝ નોટ પરફેક્ટ. જે શેખ શબ્બીરભાઈ મેન્શન કર્યું કે હમણાં યુસુફભાઈ તમારા દીકરા મહા પોલન્ડ છે, તો એનું શું હતું? આવી ગયા વોઝ હી વિલિંગ કે તરત જ બિઝનેસમાં સાથે આવી જાય કે પહેલા કે બીજી જગ્યા જવું હતું ને પછી લીધા આમ બિઝનેસના અંદર કે? જી સાહેબ, એનું પણ સાહેબ એ પણ હી પાસ્ડ હિઝ 10th સ્ટેન્ડર્ડ અને એને કુરાન હિફ્ઝ કરવાનો ઘણો શોખ હતો. તો મુખૈયામ કે સુમના જે માડુ ઝારા છે એમના કંઈ નંબર સ્ટાર્ટ નહોતું થયું. તો શેખ મુનસભાઈ કારીને વાત કીધી કે ભાઈ એમને શોખ છે. તો તે નંબર તો કંઈ હતું નહીં. તો એ કીધું કે તમે એને મોકલો સુરત મોકલો, અને અમે અમારે જ્યારે ટાઈમ મળશે ત્યારે અમે એને કરાવીશું. એને આવવાનું રોજ ઓફિસમાં આવે કોઈ ખિદમત ગુજારોને, તો એમ કરીને એ શરૂ કીધું. પછી બધું તો જંબાવીને પછી એ લોકોના બધા સ્ટુડન્ટ્સો પણ બધા એડ થયા. 2 વર્ષ લગે એમાં હતો સાહેબ. એનું કંઈ થોડું ઘણું આનાથી એ હિફ્સ પણ કીધું જેટલું એનાથી ઇમ્કાન થયું. પછી અમે લોકો લોનાવલા શિફ્ટ થઈ ગયેલા. વી વર ફર્સ્ટ ઇન બોમ્બે. પછી 2007માં અમે લોનાવલા શિફ્ટ થયા. તો સૈદી કલીમુદ્દીન સાહેબને મેં પાછી અરજ કીધી કે મોલા મને હવે મેં ભાગાભાગ એટલું મને નહીં કરી શકતું. મેં ડેલી મને જવું પડે છે લોનાવલા, ને કન્સ્ટ્રક્શન પણ ચાલુ હતું. તો મેં અરજ કીધી, મેં યુસુફને તો કે હા બિલકુલ લઈ લો, બોલાવી લો, બિઝનેસમાં લાગીએ. તો કુરાન મજીદની બરકતના સબબ સાહેબ એ એટલું એને સાહેબ, એટલે હી કુડ, એટલે સ્વિચ ઓવર જે છે ને સાહેબ ઘણું ફાઇન થઈ ગયું સાહેબ એનું. હી સ્ટાર્ટેડ મેનેજિંગ ધ હોલ બિઝનેસ ઇન સચ અ વે કે આપણે એમ થાય કે આપણે તો કંઈ આ બચ્ચાના માટે કીધું જ નથી. આપણે તો એને ડાયરેક્ટ અહીંયાથી મોકલાયા, સુરત ગયા. પણ આ કુરાનની બરકતના સબબ એનું સાહેબ એનું માઇન્ડ પણ એટલું ફાસ્ટ ડેવલપ થઈ ગયું, અને હી સ્ટાર્ટેડ ડુઈંગ અ લોટ ઓફ ન્યૂ થિંગ્સ સબ વિચ હેલ્પ અસ ગ્રો વેરી ફાસ્ટ. તો એ યુસુફને તો હી કેમ, એટલે એ તો તરત જ પછી આવી જ ગયા માસી, એને માડુઝારામાં છે એટલે મોલાએ ફરમાવ્યું તો પછી ખતમ આવી જ ગયા, જોઈન થઈ ગયા બિઝનેસમાં. ને ઇટ વોઝ અ બિગ, બીજો કોઈ મને સપોર્ટ નહોતો સાહેબ. આઈ વોઝ અલોન ધ હોલ થિંગ. તો એ દેટ હેલ્પ મી અ લોટ સાહેબ. જેમ કે કુરાન મજીદ હિફ્ઝ તેઓ તો આખા પૂરા કીધા કે ના નહીં સાહેબ, થોડુંક જ, એટલે જેટલું એનાથી ઇમ્કાન થયું કે 5 કે 6 સિપારા કે કીધા એ. તે નંબર જેમ નિઝામ હશે ને જે પછી એના બીજા બધા ફ્રેન્ડ્સો તો ઘણા આગળ વધી ગયા, પણ આપણે અહીંયા જરૂરત પણ નથી તો એને પછી અહીંયા લઈ લીધા છે. હમણાં પણ શોખ રાખે છે, હમણાં એના બચ્ચાઓને કરાવે છે. હવે હિફ્ઝ ના એક મારા થઈ ગયા, રૂકૈયા હાફિઝ થઈ ગયા હમણાં. બીજા પણ છે ને ત્રીજા પણ હવે જશે ફરજંદો. એ પણ એક મોટી નહેમત છે સાહેબ. એટલે મોલા ફરમાય કે હર ઘરમાં એક હાફિઝ હોય. હવે એક તો થઈ ગયા, બીજા પણ થશે, ત્રીજા પણ ઇન્શાઅલ્લાહ તાઆલા મોલાની દુઆના સબબ થઈ જશે. પણ એ ટેન્જિબલ દેખવું ને શેખ શબ્બીરભાઈએ કે કીધો એફર્ટ ને એક કુરાન મજીદનો જે શોખ હતો એના સાહેબ દેટ ટ્રાન્સલેટેડ ડાયરેક્ટલી ઇનટુ યોર બિઝનેસ. યસ, એ જે બરકત એને સાહેબ, એટલે હી ઇઝ લાઈક અ સેલ્ફ લર્નર સાહેબ. એટલે એ બધું રિસર્ચ કરીને, હવે ત્યારે ઇન્ટરનેટને બધું ઘણું બધું આવી ગયેલું, તો એ બધું કરીને હી સ્ટાર્ટેડ લર્નિંગ. હી ડીડ, એને બૂ સાહેબ એ સાહેબ એક વખતે એને ફરમાવ્યું કે તમે જે આ કરો છો બધું, આ પેઇન્ટનું કરો છો, તો તમારા પાસે પેઇન્ટ ટેકનોલોજીનું ડિગ્રી હોવી જોઈએ, નોલેજ હોવું જોઈએ. તો હી ટુક ઇટ અપોન હિમસેલ્ફ, અને હી ડીડ અ ઓનલાઈન કોર્સ કે ડિપ્લોમા કોર્સ કીધો એ, પણ હી ગોટ એ સર્ટિફિકેટ સાહેબ. 2 વર્ષનું એનું હતું, એની સર્ટિફિકેટ પણ એને મળી એને. સો એ નાઉ વી કેન સે દેટ હી ઇઝ અ પેઇન્ટ ટેકનોલોજીસ્ટ.
ને અમારું ઇમ્પ્રોવાઇઝેશન જે એમના થાય છે સાહેબ, અમે લોકો જે કરીએ છીએ અમારા ટુ કીપ ઇન ફ્રન્ટ ઓફ અવર કમ્પિટિટર્સ, તો બીકોઝ ઓફ ધી કોન્સ્ટન્ટ રિસર્ચ દેટ વી કીપ ઓન ડુઈંગ, એટલે દેટ ઇન્વોલ્વ્સ અ લોટ ઓફ ટાઈમ, એફર્ટ્સ, મની, ઓફકોર્સ મની તો એમાં ઘણું જ જાય છે. વી હેવ ટુ કીપ ઓન ટ્રાઇંગ ન્યૂ થિંગ્સ ઓલ ધ વાઇલ. તો એ ઓલ ધોઝ થિંગ્સ કેમ અપ, એટલે વિથ અ ન્યૂ ફ્રેશ જે માઇન્ડ સે આવે છે, આપણું માઇન્ડસેટ જરા થોડું જૂનું હોય, પુરાનું હોય, તો હી ઇન્ફ્યુઝ અ લોટ ઓફ ન્યૂ થોટ્સ ઇન ધ બિઝનેસ. ઇટ વોઝ નેસેસરી સાહેબ, એટલે મેક ઇટ નો ટાઈમ કરતી. એ જે લર્નિંગ બાય ડુઈંગ જે છે એ આખું હમણાં શબ્બીરભાઈ મસરાન કે આઈ ડોન્ટ નો કે પછી જેને પૂરું કીધું કે નહીં, પણ આ ફિલ્ડમાં આવીને એટલું પછી શીખવાનું મિલે છે કે યુ હેવ ટુ હેવ દેટ માઇન્ડસેટ કે મને શીખવું છે. એન્ડ દેટ માઇન્ડસેટ અમને ડિગ્રી થાય ના બી થાય એ બીજી એક હોય છે, પણ દેટ ઇફ યુ હેવ દેટ માઇન્ડસેટ અને જે શોખ હોય છે તો એ આવી જાય છે. मतलब मैं एक चीज़ एम कहूँ कि हमें हमारा बिजनेस अंदर से सब वी हैड मेड इट आवर मोटो કે મોલા ફદલ મોલા હંમેશા ફરમાય કે તમે ખિદમત તમે જ્યાદા કરો, જ્યાદા કરો, જ્યાદા થાય. તો અમારું જે બેન્ચમાર્ક જે હતું ને વોનાસી, એટલે વી યુઝ ટુ પેગ ઇટ ટુ દેટ. તો જે ફાયર જે છે અંદર એ અમારા બેન્ચમાર્ક ઘણા ઊંચા જ હોય સબ, તો અમે એના તરફ નજર કરીને વી યુઝ ટુ સ્ટ્રાઇવ ટુ રીચ દેર, કે મોલાની ખુશી પણ હાસિલ કરીએ અને જે મોલાનો તવક્કો છે અમારા ઉપર, તો એને અમે ટ્રાય ટુ અચીવ ઇટ ટુ ધી બેસ્ટ. સો દેટ વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે અમે ઓલવેઝ એને એના આના ઉપરથી અમે ચલીએ, જે ખિદમત મોલા ફરમાય કે જ્યાદા સે જ્યાદા થાય ને મોલાનું એમ હોય છે. અમને પણ શોખ છે કે ભાઈ જે મોલાની મનસા હોય એ મુતાબિક આપણે કરીએ. તો દેટ વોઝ ધી બેન્ચમાર્ક દેટ વી યુઝ ટુ સેટ ઓલવેઝ. તો વી સ્ટ્રાઇવ્ડ ટુ અચીવ દેટ ઓલવેઝ. અને હમણાં પાછું અગર તમને શરૂ કરવું હોય તો વોટ એડવાઇસ, યા પાછું હમણાં ને પણ ઇફ યુ કુડ ગીવ એડવાઇસ ટુ યોર યંગર સેલ્ફ, તો શું એડવાઇસ આપે હમણાં ઇતના વર્ષો પછી? मैं सब एक चीज़ मैं ज़रूर कहीશ કે જે हमें लैक करूँ तो लाइक इन द बिगिनिंग, તો હરેક કોઈ પણ બિઝનેસમાં છે ને સબ સિસ્ટમ્સ હોવું જોઈએ. ઇફ યુ કીપ ઓન ડુઈંગ ઓલ યોર ટાસ્ક, આપ કેટલું કરશો? તો થાય કે ભાઈ આફ્ટર મી વોટ, મેં તો કંઈ થોડી એટલા કામ કરીશ, પણ સિસ્ટમ્સ જો મારી બિઝનેસ ઇફ ઇટ ઇઝ રન ઓન સિસ્ટમ્સ, it will run for a longer time. If it is person oriented, person centric હશે તો પછી તો ઇવન આપણા બચ્ચાઓને પણ મુશ્કેલ થઈ જાય ને કે આ શું અબ્બા તો બધું કંઈ એના પોતાના ઝેનમાં જ બધું રાખીને ગયા, શેર કીધું જ ને અમારા સાથે કે અમારે બતાવ્યું નહીં, શીખાયું નહીં, સિસ્ટમ્સ પણ નથી બનાવી. તો સિસ્ટમ્સ હોય સાહેબ આજે બિઝનેસના અંદર, તો ઇટ ઇઝ વેરી મચ, ઇટ કીપ્સ યુ લિટલ ફ્રી ઓલ્સો. તમારું કામ તો થતું જ હોય અને દેર ઇઝ અ રિપોર્ટિંગ સિસ્ટમ. તો વીકલી અને ઘણા જણાનું મંથલી રિપોર્ટિંગ હોય છે સબ. તો વી હેવ 52 મોનિટરિંગ ઇન અ યર, એટલે 52 વખતે મેં જોતો હોઉં છું કે શું ચાલી રહ્યું છે. મને કંઈ પણ ઇમ્પ્રોવાઇઝેશન્સ કરવા હોય તો ઇટ હેપન્સ ઇન અ વીક. આઈ ડોન્ટ હેવ ટુ વેટ ફોર અ મંથ. કંઈ પણ તબદીલી કરવી હોય કોઈ ચીજ કે ભાઈ આને આમ નહીં આને આમ કરો, તો એ એક વીકમાં થઈ જાય. મને 4 વીક વેટ કરવાની જરૂરત નથી. So we make 52 improvements in a year. ઓલા ખાલી 12 જ થાય. So that way એ ઘણું ફાસ્ટ. તો સિસ્ટમ્સ જો અગર બિઝનેસમાં હોય સાહેબ, તો I would have told myself when I was 16 years કે સિસ્ટમ્સ બનાવો. એ ટાઈમ પર પણ જે ડોક્યુમેન્ટ કરતા તો લર્નિંગ્સ ઘણા બધા હોતે. લર્નિંગ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ કે તમે શીખાશું. That is my thing, very important in a business. અને જે બી સ્કેલનું હોય, કોઈ પણ સ્કેલનું હોય સબ. સી વિથ યોર લર્નિંગ્સ તમે જે ડોક્યુમેન્ટ કરો છો સબ, જે સિસ્ટમ્સ જે બનાવો છો, સો ઇટ ઓલ્સો હેલ્પ્સ યુ ઇન્ટ્રોસ્પેક્ટ. આપ દેખી શકો ને કે ભાઈ મેં હવે શું ભૂલ કરી રહ્યો છું. તમે એને રિફર કરતા રહો કે મેં આ સિસ્ટમ મેં બનાવી, હવે મેં કેમ એને ઇમ્પ્રોવાઇઝ કરું. તો 80% ઓફ ધ થિંગ્સ તો કરવાનું જ નથી, એ તો ઓલરેડી સેટ છે. 20% ના અંદર ઇમ્પ્રોવાઇઝેશન તમે કરો તો યુ કીપ ઓન ડુઈંગ એવરી વીક. તો
ઇટ્સ ગોઈંગ ટુ ચેન્જ. એટલે એ તો ફરક તો કરવાનો છે 100%. એટલે કોઈ વન મેન શો હોય કે મલ્ટી પર્સન ઓપરેશન matter. હોય, લર્નિંગ્સ તો આવવાના જ છે ને કઈ ને કઈ. એવરી ડે સાહેબ, એટલે લર્નિંગ્સ તો એવરી ડે તમે એને લીખો એને ડોક્યુમેન્ટ કરો કે મેં આ ભૂલ કરેલી હતી, આને મેં આમ સુધારી, તો ઇટ્સ અ લર્નિંગ ફોર એવરીબડી. અમારા સ્ટાફનું પણ જે છે તો અમે પણ એનાથી શીખતા હોય છે. એ મિસ્ટેક શું કરી તો મને પણ એમાંથી શીખવાનું છે ને, કે શાયદ મેં ના કરતે મિસ્ટેક પણ એ કરી, એને કેમ એને ઇમ્પ્રોવાઇઝ કર્યું. ઇફ હી હેઝ ડન ધ રાઇટ વે એકોર્ડિંગ ટુ મી, ઇટ્સ ઓલ રાઇટ. એ તો પછી વી ટેલ એમ. અને હમારા ઇન આવર ઓર્ગેનાઇઝેશન nobody comes to me with a problem. કારણ કે પ્રોબ્લેમ્સ તો બધાને હોય, પણ પ્રોબ્લેમ સાથે વી ટેલ ધેમ યુ કમ ટુ મી વિથ 3 સોલ્યુશન્સ. તારા સોલ્યુશન્સ તું મારા સાથે, બિકોઝ આઈ એમ પેઇંગ યુ નોટ ફોર યોર પ્રેઝન્સ, તારું માઇન્ડના માટે મેં તને સેલેરી આપી રહ્યો છું, તારું માઇન્ડ યુઝ કરવાનું. તો તું પ્રોબ્લેમ સાથે 3 સોલ્યુશન લઈને આવજે. એના અંદરથી મેં તો ખાલી ફિંગર પોઈન્ટ કરીશ કે મને છે ને આ ધ્યાનમાં આવે છે. ઓનરશિપ એની છે. હી કાન્ટ સે કે સાહેબ વો તો આપને, એટલે એનું તારું જ હતું ને સોલ્યુશન. સો ધીસ ઇઝ હાઉ વી હેલ્પ ધેમ, વી ટ્રેન ધેમ. એટલે કે તો એ લોકો પણ થિંકિંગ આના ઉપર આવે સબ. એ લોકોનું અપલિફ્ટમેન્ટ થાય ને. ઓફકોર્સ દે આર વેરી હેપી સબ. એ લોકોનું જે ટ્રેનિંગ જે કરીએ છીએ અમે લોકો, જ્યાં રાજીવભાઈ અમારો આવે છે ને, જે એ લોકોને મંથલી દે હેવ પ્રોગ્રામ્સ, ડિફરન્ટ પ્રોગ્રામ્સ હેર. તો ઇટ હેલ્પ્સ ધેમ અ લોટ. એટલે whenever they leave the company, they say that we have learned a lot. અમને આ બધું કોલેજમાં શીખવાનું નથી મળ્યું. અમે MBAs ને બધા જે કરીને આવ્યા, પણ આ જે હાર્ડ કોર બિઝનેસ જે છે કે કેમ કરવાનું છે ઓન ધ ગ્રાઉન્ડ, એ તો આપ લોકોએ જ શીખવ્યું. સો દે ઓલવેઝ લાઈક પીપલ, દે ડોન્ટ લીવ અસ વેરી ઇઝીલી અનલેસ એને કંઈ એવું કંઈ કમ્પલ્શન હોય. કે લર્નિંગ્સ ઘણા હોય છે અહીંયા સર. ટીચ ધેમ અ લોટ. શુક્રિયા શેખ શબ્બીરભાઈ. જી શુક્રિયા. વેરી ઇન્સાઇટફુલ કન્વર્સેશન. શુક્રન. शुक्रिया आप मौलाना एहसान मौलानी खिदमत करता रहे बस.